વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના સંબોધનમાં દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનાના દાગીનાની ખરીદી ઓછી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલ બાદ હવે સોના બજારમાં તેની અસર દેખાવા લાગી છે. જ્વેલર્સ અને વેપારીઓના જણાવ્યા અનુસાર ગ્રાહકોમાં ખરીદી અંગે થોડી સાવચેતી જોવા મળી રહી છે અને ઘણા લોકો હાલ ખરીદી ટાળી રહ્યા છે. બજારમાં માંગમાં થોડો ઘટાડો પણ નોંધાયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. જોકે વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે લોકો આ અપીલને દેશહિત અને સકારાત્મક સંદેશ તરીકે સ્વીકારશે. હવે આગામી દિવસોમાં સોના બજાર પર તેની કેટલી લાંબા ગાળાની અસર રહેશે તે જોવાનું રહેશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે આપણને પ્રજાજોગ અપીલ કરી છે કે 1 વર્ષ માટે સોનું ના ખરીદો, કોઈ ફોરેન ટૂર ના કરો, ઓઇલનો વપરાશ ઓછો કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટ તમે વાપરશો, તો ટેકનિકલી આ જોવા જઈએ તો આ એક દેશહિત માટેની એક અપીલ છે, જે મને લાગે છે કે દરેક પ્રજા આપણી જે નાગરિકો છે તે કદાચ પોઝિટિવલી લેશે એવું મારું માનવું છે. અમારો વિચાર કરીએ, જો વેપારી મંડળનો વિચાર કરીએ તો એક ચિંતાનો વિષય તો બનશે જ, કારણ કે પહેલાંથી અમારી ઇન્ડસ્ટ્રીમાં બહુ બધું જે ભાવ વધારો થયો એમાં ધંધો ઓલરેડી ઓછો થઈ ગયેલો છે અને આ સ્ટેટમેન્ટ આવ્યા પછી પણ ફરક તો દેખાઈ રહ્યો છે. લગ્નસરાની સિઝન છે, અમારા ગ્રાહક મિત્રો પણ થોડાક વિચાર કરશે કે શું કરવું આગળ જઈને. ભાવ ઓછો થવાનો કે વધવાનું તો આપણા હાથમાં નથી અને એ તો જે ઇન્ટરનેશનલી જે માર્કેટ ચાલી રહ્યું છે એ રીતે થશે. સોનાનું હવે લોકો પ્રેફરન્સ ઓછું કરશે એવું દેખાઈ રહ્યું છે આગળ જઈને? ના, સોનું એક ટ્રેડિશન છે અને આપણા ઘરમાં દીકરીના લગ્ન હોય, પુત્રના લગ્ન હોય ત્યારે આપણે સોનું તો ખરીદીએ જ છે. ઓર્નામેન્ટ્સ તો આપણને ખરીદવા જ પડે, દીકરીને કરિયાવર કરવું હોય તો આપવું જ પડે. એમનો મોટિવ એવો હતો કહેવાનું કે ભાઈ જે સંગ્રહખોરી થાય છે, જે આપણે 24 કેરેટના લગડીઓ લઈને જે આપણે સ્ટોર કરી દઈએ છીએ એવું ન કરતા, કારણ કે એમાં આપણે પછીથી ઇમ્પોર્ટ કરવું પડે છે, સોનું આયાત કરવું પડે છે અને એમાં આપણું વિદેશી મૂંડિયામણ વધારે વપરાય છે. ડોલર આપણને ખર્ચ કરવા પડે છે, જે મોંઘું છે, આપણને પોસાતું નથી, તો આપણો રૂપિયાની વેલ્યુ ડાઉન થતી જાય છે. અત્યારે રૂપિયો આપણો 95 થઈ ગયો છે, 80ની આસપાસ રેન્જમાં હતો. હવે ઇમ્પોર્ટ કરવાનું હોય એના માટે આપણે ડોલર આપીને જ આપણે લેવું પડે છે, એટલે આપણે રૂપિયાની વેલ્યુ ડાઉન થાય છે. એના માટે સાહેબે આ વસ્તુ કહેલી એવું લાગે છે. લોકોને શું અપીલ કરશો તમે? લોકોને બસ એવું જ છે કે લેવાનું બંધ ન કરતા, લેવાનું તો ચાલુ જ રાખવું જોઈએ, પણ પોતાના પાસે પણ કંઈક જૂના દાગીના હોય એ આપીને નવું કરાવવાનું હોય કે લગડી હોય તો એ આપીને હમણાં 1 વર્ષ માટે એવું કરાય તો એવી રીતે કરી શકે છે. કારણ કે લગ્ન સિઝન હોય તો ઓર્નામેન્ટ તો લેવા જ પડે, એટલે એવું છે.